સીતારામ, સદદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ। આજે દ્વારકાની પાવન ભૂમિ પર ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન સાથે પ્રભુજીને લેવાનો અવસર મળ્યો। સાથે સાથે મુરલીધર ગૌશાળાના સંચાલકો એવા વેજાભાઈ અને મુકેશભાઈ નકુમને રાત્રે પ્રભુજી સાથે પ્રસાદ લેવાનો અવસર પ્રાપ્ત થયો। મુરલીધર ગૌશાળાની મુલાકાત લીધી। ખૂબ સરસ મજાનું મુરલીધર ગૌશાળાનું આયોજન અને વેજાભાઈ અને મુકેશભાઈની ગાયો પ્રત્યેની જે કોઈ પણ સેવા છે એ ખરેખર બિરદાવવા લાયક છે। ફરીથી મા અમર અને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં હૃદયપૂર્વક પ્રાર્થના કે આવી સરસ મજાની હિન્દુ સંસ્કૃતિને જાળવનાર જે આ બધા ધરોહરો છે એમને મા અમર ભગવાન દ્વારકાધીશ ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ આપે અને બધા સાથે મળી આવી સરસ મજાની અબોલ જીવોની, પ્રકૃતિની, નિરાધારોની સેવા કરી અને ભારત ભૂમિને આપણે કંઈક વંદન રૂપે, સેવા રૂપે એમને આપીએ, અર્પિત કરી। આપણે આ ભૂમિને કંઈ આપી નથી શકતા, પણ જે ભૂમિ ઉપર આપણે જન્મ લઈ અને ભૂમિ ઉપર જે કહેવાય ને પ્રગટ સ્વરૂપે શ્રી કૃષ્ણએ જ્યાં અવતાર લીધો છે, તો એવી આ ભારત ભૂમિના આપણે બધા ઋણી છીએ। એટલે ફરીથી ભાઈ શ્રી વેજાભાઈ, ભાઈ શ્રી મુકેશભાઈ અને સમગ્ર મુરલીધર ગૌશાળાના સંચાલકોનો હૃદયપૂર્વક સાથી પરિવાર અને મા અમરધામ આભાર વ્યક્ત કરે છે। અને સાથે સાથે મા અમર અને ભગવાન દ્વારકાધીશને હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ છીએ કે આપ સૌને તંદુરસ્ત નિરોગી દીર્ઘાયુ બક્ષે અને આવા સરસ મજાના સેવાના કાર્ય સૌ સાથે મળી અને કરતા રહીએ। બધાને જાજા કરીને જય મા અમર, જય દ્વારકાધીશ, સદદેવીદાસ, અમરદેવીદાસ, સીતારામ, જય શ્રી કૃષ્ણ।